હું તો હારાનું ભગવાને છે ને આમ માથું ખણવા માંડ્યો છે. ભગવાને કહે છે કે હારું મેં તો માણસ તો બનાવ્યો, પણ હું તો હારો માણસ મેં બનાવ્યો છે ને હું માણસ સારો મને જ બનાવવા માંડ્યો છે. આપણે એને મનમાં વિચાર કરે છે એ બેઠો બેઠો ઉપર એ કે હારું આ તો હારા આમ શું હેતીની જમીન હું શું રહેવા નહીં દેતા ને જ્યાં ત્યાં જોક હારાનું ફ્લેટો ને બિલ્ડિંગો ને બધું બનાવવા માંડ્યો છે માણસ તે હારાનું આમ આમ ધારવાળી કાલ હે યાર. અને આમ ઝાડ ને ભાડ ને બધું કાપી કાઢે છે અને પછી આ ખેતી ને બેતી બધું સારું હાવ રાત ધાર વાળવા માંડ્યો છે. અને બધા બિલ્ડિંગો બનાવી દે છે અને પછી આમ બધું આમ ગોમડામાં જો મને તો લાગે છે કે હારા ગોમડો પાછા ગોમડો શહેર ના થઈ જાય ઓમ નોમ કર્યામાં. અને ગોમડો શહેર થઈ જાય ને પછી એ ગોમડોમાં પછી ખેતીની જમીન જ ના રહેતો. અને ભગવાન કહે હારાનું હું બેલેન્સ જાળવવા માટે બધું કરતો હતો તે આમ વસ્તીએ માપની રાખતો હતો પહેલાં થોડા મર ને થોડા જન્મ થોડા મર ને થોડા જન્મ તે અને તો હારાનું જન્મવાનું તો એમ હેડ્યું છે પણ પાછળ પાછું ડૉક્ટરો નવી શોધ કરે ને પછી આમ ઓકળો એ શું પડતો નહીં ને વસ્તીએ વધે ને ખેતર ઓછો થાય ને પછી ફ્લેટો ને બધો બિલ્ડિંગો બને ને પછી સારું એ વિચાર તો કરે છે બેઠો બેઠો હારા 10-15 વર્ષ પછી હારા ખાઈ હું આ સારું એ એટલું વિચાર કરે છે ને આપણો આવો વિચાર ના આવે કે હારા 15-20 વર્ષ પછી આપણે ખાયું હું. અમુક કતી તો સારું કોનો રસ્તો કરો આટલું બધું ના હોય લે હં. પછી બધું વેચીને વેચીને જમીનો વેચીને વેચીને પછી યાર ખાવાનું ભૂખે મરવાના દાડા તો આવવાના છો હો. વહેલા ચેતીએ ને તો આપણા માટે જ સારું છે ભાઈ હો. વિડીયો ગમે ને તો લાઈક કરજો ને શેરે કરજો ને આમ 10-15-20-25 જણોને પાછા મોકલજો જોન ત્યો બધા ભાઈબંધોને ઓળખીતા પારખીતા હગાવાલા જો હોય ને ત્યો આ કોમની વસ્તુ કહું છું કોઈ એમને ખોટું ખોટું નહીં વકારા પાડતો હું તે બધા મોકલજો. અને આમ લાઈક શેર ને હું પેલું શું કહેવાય હું તો ભૂલી ગયો હારાનું સબસ્ક્રાઈબ કરજો હો ને. હા આવજો તાને.